આજ રોજ ગિરનાર તળેટી અંદર બોરદેવી જે જગ્યા છે તે બોરદેવીની જગ્યાની બાજુમાં જે બોરિયા સ્તૂપ આવેલો છે એ બોરિયા સ્તૂપની મુલાકાત લીધી અને આજે આ બોરદેવીની જે જગ્યા છે એ જગ્યાને તમે જોઈ શકો છો. અહીંથી આપણે જે સોમવારની જે આપણી પદયાત્રા છે કે બૌદ્ધિસ્ટોએ તમામ લોકો અને તમામ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આ બોરિયા સ્તૂપની મુલાકાત લેવી, જેથી કરીને આ બોરિયા સ્તૂપમાં આપણે આપણો ઇતિહાસ આપણે જાણીએ અને જે બૌદ્ધિસ્ટોના જે જેટલા દબાણો થયેલા છે, જેટલું જેને તોડી નાખ્યું છે, આના અવશેષો આજે 2200 વર્ષ પહેલાંના જેટલા અવશેષો છે એવા પણ આજે આ જગ્યા સંગ્રહાલયમાં પડ્યા છે. તેના માટેને આજે અમે મુલાકાત લીધી અને તમામ લોકોને હું આહ્વાન કરું છું કે આ જગ્યા ઉપર આવી અને તમે પોતાની ફરજ અદા કરશો. હું તમને થોડી વારમાં મારા ચહેરા સાથે થોડી મુલાકાત કરીશ. જય ભીમ. આજે આપણે બોરદેવીની મુલાકાત લીધી છે અને તમને જે બતાવું છું કે જે સામેની સાઈડ ઉપર જે 4 વ્હીલ પડ્યું છે ત્યાંથી આપણે જે રસ્તો છે 4 વ્હીલ આપણે બતાવીએ. ત્યાંથી આપણે જે રસ્તો જાય છે એ બોરિયા સ્તૂપનો જે લાખામેળી કહેવાય છે, એ લાખામેળી જે છે એ બોરિયા સ્તૂપ છે. અને આજની તારીખે પણ આના અવશેષો જે મળેલા છે, નવરત્નો જે મળેલા છે, એ આપણે સંગ્રહાલયમાં જે જૂનાગઢ સંગ્રહાલયમાં 2200 વર્ષ પહેલાંના જે અવશેષો છે એ સંગ્રહાલયમાં આપણે ઉપસ્થિત છે. અને એનો ઇતિહાસ ઉજાગર કરવા માટે આપણે બૌદ્ધ પૂર્ણિમાના દિવસે આપણા પવિત્ર દિવસ કે જે બૌદ્ધ પૂર્ણિમાના દિવસે આપણે આ જગ્યા ઉપર આવી અને સાથે હળીમળી અને બોરિયા સ્તૂપની આપણે વંદના કરીએ અને એ વંદના કરી અને આપણે આપણા ઇતિહાસને ઉજાગર કરીએ, જેથી કરીને વર્ષો પહેલાં જે 2200 વર્ષ કે 2300 વર્ષ પહેલાં જે બૌદ્ધ સાધુઓ ગિરનારની પરિક્રમા કરી, ઇટવા સ્તૂપ અને બોરિયા સ્તૂપની જે સ્થાપના કરી, એ બૌદ્ધે એની પરિક્રમા જે કરતા હતા એ પરિક્રમાનું આપણે નિર્માણ કરીએ. અને આજે આપણે આ પરિક્રમા કરવા જઈ રહ્યા છીએ. તારીખ 12/5/2025 સોમવારના રોજ બૌદ્ધ પૂર્ણિમાના દિવસે ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના લોકો અને ગુજરાતના તમામ બૌદ્ધિસ્ટો તેમજ હરેક સમાજના બૌદ્ધિસ્ટો કે જે બૌદ્ધને માનનારા લોકો જે છે, અને બૌદ્ધ ભગવાન કોઈ જાતિમાં જન્મેલ નથી, એ છતાં પણ હું તમને કહી દઉં કે બૌદ્ધ ભગવાન કોળી સમાજમાં જન્મેલા છે. એટલે કોળી સમાજ, SC ST OBC અને માઇનોરિટી લોકોની તમામની એવી જવાબદારી છે કે બૌદ્ધના ઇતિહાસો આપણે જાણીએ, જેથી કરીને ભારતમાં જે હિંસા થાય છે એ હિંસા ના થાય. અહિંસા એ પરમો ધર્મ, એવો બૌદ્ધે આપણને એક માર્ગ બતાવ્યો છે. ત્યારે આપણે બૌદ્ધ ભગવાનને વંદન કરી આ વાતને વિરામ આપીએ છીએ. રણજીત ગોહેલ, ગુજરાત અનુસૂચિત જાતિ સમાજવાળી વતી, ભવનાથ તળેટી, જુનાગઢ.